તાપીની વાત કરીએ તો તાપીમાં પાણી ઉતરતા નુકસાનીના દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। તાપીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પાણી ઓસરી ગયું છે। મીંડોળા નદી પર બનેલ રિવરફ્રન્ટને નુકસાન થયું છે। રિવરફ્રન્ટ પર પાણી ફરી વળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો રિવરફ્રન્ટની રેલિંગ પેવર બ્લોક નીકળી જતા ધોવાણ થયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તાપીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો અત્યારે પ્રકાશમાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બ્રિંદેશ્વરી જોડાઈ ગયા છે। જે બ્રિંદેશ્વરી, તાપીમાં પાણી ઓસરી ગયા છે અને ત્યારબાદ આ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે વધુ માહિતી? નિરાજી, ચોક્કસથી જણાવી દઉં, તાપી જિલ્લામાં ગતરોજ ખૂબ જ મુશળધાર વરસાદ થયો હતો અને આ વરસાદના કારણે ઠેર ઠેર નુકસાની થઈ હોય એવા દ્રશ્યો હવે પાણી ઓસરી ગયા બાદ સામે આવી રહ્યા છે। ડોલવણ તાલુકો હોય, સોનગઢ તાલુકો હોય કે પછી વાલોડ હોય, એ તમામ તાલુકાઓમાં ખૂબ જ વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે તાપી જિલ્લાનું વડું મથક જે છે વ્યારાના જે રિવરફ્રન્ટ છે, એ રિવરફ્રન્ટ પર ખૂબ જ પાણી ફરી વળ્યા હતા। ત્યાંથી જ નજીકથી નદી પસાર થાય છે અને નદી પસાર થતી હોવાના કારણે અહીં ખૂબ જ ઘોડાપૂર આવ્યું હતું અને ઘોડાપુરમાં જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટ ના જે બ્લોક છે અને જે ચાલવાની જે વ્યવસ્થા હતી ત્યાં એ તમામ ધોવાણ થઈ જવા પામ્યું છે। અહીં એ પણ નોંધવું રહ્યું કે આ રિવરફ્રન્ટ આશરે 4 વર્ષ પહેલા એનું જે બાંધકામ જે છે, બ્યુટિફિકેશન છે, રિનોવેશન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ લોકોની અવરજવર પણ રહેતી હતી આ સ્થળે, પરંતુ વરસાદના ધસમસતા પાણીના પ્રવાહમાં જે તારાજી સર્જાઈ છે એમાં રિવરફ્રન્ટને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એવા દ્રશ્યો હવે સામે આવ્યા છે। ત્યારે વ્યારા નગરપાલિકા હવે આગળની કાર્યવાહી કરવા પર જોતરાઈ છે અને આ નુકસાની જે છે એને પહોંચી વળવા માટે ફરીથી જે પરિસ્થિતિ અગાઉ હતી તેવી કરવા માટે હાલ કમર કસી રહી છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી બ્રિંદેશ્વરી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।